તો જય માતાજી ફ્રેન્ડ. તો આ છે આપણો તબેલો, તમને બતાવી દઉં. આ છે આપણો તબેલો. તો આપણા જોડે છે 4 ગાયો છે આપણા ઘર. એક સા આમ રવાઈ છે અને આ છે વસેરી. કેટલી મસ્ત વસેરી છે. આ છે વસેરી, આમાં રેલ લીખી ગુજરાતી ભાષામાં. આ ગાય એમ રવાઈ છે, 1 મહિના જેવું થયું છે ગાયને વિવાય. આ છે બીજી ગાય, તમને બતાવી દઉં. આ છે બીજી ગાય. આ ગાય ખાલી જ છે અને આ દૂધ આપે છે એક ગાય. આ ગાય અમે બહારથી લાવ્યા હતા. 10 લીટર દૂધ અત્યારે હાલ આપે છે આ ગાય. અને આ છે રેલી એની. આ ગાયની રેલી છે, 5 વર્ષ થઈ ગઈ રેલી, પણ આ સની એની પોઝિશનમાં રેલી છે. તો આપણા ગાયોને ખોનમાં આલે છે સાબરદોન. તો તમને બતાવી દઉં સાબરદોન, જે આપણે ડેરી છે, ડેરીમાંથી જ મળે છે. 1500 રૂપિયાનું કટ્ટું આવે છે 60 કિલોનું. તો આપણે આવું દોન આપીએ છીએ, તમને ખોલીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો, આ છે સાબરદોન. તો તમને એક બીજું વસ્તુ બતાવી દઉં કે જો તમે બીમાર હોય તો તમને ઉધરસ અને એ કફ થયો હોય તો આ અરડુસી છે. તો અરડુસીનો પૌધો ખાવાથી તમને બધું બીમારી મટી જાય છે એમાંથી. આ તો ગુલાબ તો તમે જોયું છે. આ છે મેઠો લેબડો, હિન્દીમાં કહીએ તો કડી પત્તા. તો તમને બતાવી દઉં, ગાયો માટે આપણે વાયેલો છે ઘાસચારો. તો ઘાસચારો તમને બતાવી દઉં. આ છે ઘાસચારો વાયેલો છે આપણા ગાયો માટે. તો આટલો ઘાસચારો આપણે સ્પેશિયલ મૂકી દીધું છે ખેતરમાં કે ગાયો માટે ફરજિયાત ઘાસચારો જોવો જ. તો સામાન્ય વરસાદ ચાલુ થઈ ગયો છે અને કાકાના હેતમ ટ્રેક્ટર આવ્યું હતું. તો આપણે પણ જોવા જતા રહ્યા અને